નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો જો તમે ખેડૂત હોય તો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। આ વિડીયો છેલ્લે સુધી જોવાનો હું તમને ખાસ આગ્રહ કરું છું, કારણ કે આમ આદમી પાર્ટીના નેતા બિરરાજ સોલંકીએ ખેડૂતો સાથે રહીને એક બળવો કર્યો છે। મિત્રો, તેઓ કહી રહ્યા છે કે જો સરકાર ખેડૂતોની સહમતિ વગર ખેતરમાં ગેસ પાઇપલાઇન નાખી શકે તો ખેડૂતો પણ સરકારની સહમતિ વગર તે પાઇપલાઇન ખેતરની બહાર ફેંકી શકે છે। મિત્રો, તેવું શા માટે કહી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે। આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને ટ્રેક્ટર દ્વારા જે પાઇપલાઇન બહાર કાઢવામાં આવી છે તે નજારો પણ તમે છેલ્લે સુધી જુઓ અને ખાસ આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે બિરરાજ સોલંકીએ ખેડૂતોની સાથે રહીને આ વ્યાજબી કર્યું છે કે નહીં। તમારું શું માનવું છે? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસ તેમને જણાવજો। જોઈએ શું થયું છે વિડીયોમાં। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। आए 12 घंटे की जय किसान, जय किसान, जय किसान, जय किसान, जय किसान। जय जवान जय किसान। दोस्तों, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે જે 20-25 યુવાનોએ છેલ્લા એક મહિનાથી મુહિમ ચલાવી હતી કે જે રીતના સરકારની GSPL એટલે કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની કંપની જ્યાં સરગવાડા ગામની અંદર જે 1 વીઘાના 1.5 કરોડ રૂપિયા બોલાય છે એવી મોંઘી જમીનમાં આ ગેસ પાઇપલાઇન નાખવાનું જે કામ ચાલુ કર્યું હતું ત્યારે છેલ્લા એક મહિનાથી આ સંઘર્ષ ચાલી રહ્યો હતો। અનેક દિવસોથી આંદોલન ઉપર અમે ઉતર્યા હતા। અમે કલેક્ટરને આવેદન આપ્યું, મામલતદારને આવેદન આપ્યું, તલાટીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ પણ જાતનો અમને જવાબ મળ્યો નહીં। પરંતુ આજે આખા એક ગામ સમસ્ત નક્કી કર્યું, ખેડૂતોએ નક્કી કર્યું કે અત્યારે વરસાદી વાતાવરણ છે, અમારે વાવણીનો સમય થઈ ગયો છે અને આ ગેસની પાઇપલાઇનો અમારા ખેતરની વચ્ચે ઊભી છે, ત્યારે અમે ટ્રેક્ટર પણ ચલાવી નથી શકતા, બીજાના ખેતરોમાંથી જવું પડે છે। ત્યારે આજે આખા એક ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે અને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે। હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। જો આવનારા દિવસોમાં તમારી આ જે GSPL કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો મેં આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું। એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે। એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે। ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું। બોલો જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। આપણી જમીન આપણી, આપણી જમીન આપણી, ભારત માતા કી જય, ભારત માતા કી જય। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा।
टकराएगा मिट्टी में मिल जाएगा अपनी जमीन अपनी अपनी जमीन अपनी जय जवान जय किसान। जय जवान जय किसान जय जवान जय किसान हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा अपनी जमीन अपनी अपनी जमीन अपनी लड़ेंगे लड़ेंगे हावत क्या हुआ हमारा મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના નેતાઓએ જે કાંઈ ખેડૂતોની સાથે રહીને આ કામ કર્યું છે તે તમને શું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલમાં તમે પહેલી વખત આવ્યા હોય અને તમે સાંભળવા માગતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. હાલ અમને રજા આપશો. જય જવાન જય કિસાન ભારત માતા કી જય.